ગટુ ચિંકીનો હેન્ડમેડ બરફ ગોળો. રાતના 10 વાગ્યા હતા. એવામાં કોઈ ડોરબેલ વગાડે છે. આજે તમને આવવામાં ઘણું લેટ થઈ ગયું. ઓફિસમાં બહુ કામ હતું, પણ હું ગટુ ચિંકી માટે ગિફ્ટ લાવ્યો છું. ક્યાં છે બંને? અરે તે બંને તો ક્યારનું ખાવાનું ખાઈને સૂઈ ગયા. તમે ગિફ્ટ અહીંયા જ મૂકી દો, સવારે ઉઠીને જોઈ લેશે. પપ્પા ગટુ ચિંકીનો ગિફ્ટ ટેબલ પર મૂકે છે. બીજા દિવસે સવારે આજે મેં એક સપનું જોયું ચિંકી. એમાં જોયું કે બિંગો હાથી જેટલો મોટો થઈ ગયો છે અને તેણે તેની સૂંઢમાં મને પકડી રાખ્યો છે. ધીરે બોલ ગટ્ટુ, નહીં તો બિંગોને ખોટું લાગી જશે. એવામાં બિંગો ત્યાં આવે છે. ગુડ મોર્નિંગ બિંગો. ચિંકી, મને લાગે છે કે બિંગો કંઈક કહેવા માંગે છે. તે કિચન તરફ ઈશારો કરે છે. ચાલ કિચનમાં જઈને જોઈએ. ગટ્ટુ ચિંકી અને બિંગો ત્રણે કિચનમાં આવે છે અને ડાઇનિંગ ટેબલ પર રાખેલું ગિફ્ટ જોઈને કહે છે, વાવ, ગિફ્ટ! હું આ તમારા બંને માટે રાત્રે લાવ્યો તો. ખોલીને જુઓ. વાવ, ગોલા મેકર. થેન્ક યુ પપ્પા. વેલકમ બાળકો. અરે વાહ, આને યુઝ કરીને તો તમે ઘરની અંદર જ બરફ ગોળા બનાવી શકો છો. મમ્મી, અમે બપોરે અમારા ફ્રેન્ડ્સને બોલાવીએ ગોલા પાર્ટી માટે. અચ્છા ઠીક છે બાળકો, પણ તેના પછી જો તમે બધા મને ઘરની સફાઈ કરવામાં મદદ કરવાના હો તો જ. યે! ઓકે ડન મમ્મી. ચાલો ગટ્ટુ, બધાને કહીએ. હા. ગટુ ચિંકી તેમના ફ્રેન્ડ્સને ફોન કરીને બપોરે ઘરે બોલાવી દે છે. 2 વાગતાની સાથે જ બધા ફ્રેન્ડ્સ ગટુ ચિંકીના ઘરે આવે છે. જો બધા, આ છે અમારું ન્યૂ ગોલા મેકર. અરે વાહ, આ તો કેટલું સરસ છે. જો કે આ મશીનથી આપણે બરફ ગોળો કેવી રીતે બનાવીશું? હમણાં જ કહું છું ફ્રેન્ડ્સ. મમ્મીએ આપણા બધા માટે ફ્રિજમાંથી બરફ કાઢીને બહાર રાખ્યો છે. આપણે આઈસ ક્યુબ્સને ગોલા મેકરની અંદર નાખવાનું છે, આવી રીતે. ચિંકી ગોલા મેકરનું ઢાંકણું હટાવે છે અને તેમાં થોડા આઈસ ક્યુબ નાખે છે. હા, આવી રીતે. અને હવે આપણે ઢાંકણાને બંધ કરીને હેન્ડલને ફરાવવાનું છે. અરે ચિંકી ઊભી રહે. પહેલા નીચે બોલ તો રાખ, નહીં તો બરફ નીચે પડશે. ઓ હા, સાચું કહ્યું. એક કામ કરો, પહેલા બધા લોકો પોતપોતાના બાઉલ સિલેક્ટ કરો, પછી સ્ટાર્ટ કરીએ. અને પછી બધા બાળકો એક કલરનું બાઉલ પોતાની પાસે રાખે છે. ચિંકી સૌથી પહેલા હરીનું ગ્રીન બાઉલ લઈને ગોલા મેકરની નીચે મૂકે છે અને હેન્ડલ ફેરવવા લાગે છે. 1 2 3 લેટ્સ ગો. અને નીચેથી બરફ બાઉલમાં પડવા લાગે છે. વાવ! ચિંકી, તે તો બોલમાં જ બરફનો પહાડ બનાવી દીધો. હા બંટી, ચલો હવે બધા પોતપોતાના બાઉલ્સ મને આપો જલ્દી. ઓકે. જો કે મિત્રો, આ ગોલામાં એડ કરવા માટે મેં મમ્મી પાસેથી આ કાચી કેરી વાળો ફ્લેવર લીધું છે. અને જુઓ મિત્રો, મેં રૂ અફઝા લીધું છે. તમે લોકો પણ સિલેક્ટ કરો કે તમે કયો ફ્લેવર પોતાના ગોળામાં નાખશો. ગટ્ટુ ચિંકી, અમે પણ અમારા ઘરેથી ફ્લેવર્ડ સિરપ લાવ્યા છીએ. વાવ! તો જલ્દી હું બધાના બાઉલમાં વધારે બરફ નાખી દઉં અને બધા પોતપોતાના ફ્લેવર વાળા ગોળા બનાવજો. ઓકે. પછી ચિંકી એક પછી એક બધાના બોલમાં બરફનો પહાડ બનાવી દે છે. સૌથી પહેલા હું બતાવું છું. હું લઈને આવ્યો છું મેંગો સ્વીટ સિરપ. વાવ, યમી લાગે છે. હરી તેનો મેંગો ફ્લેવર કોલા ચમચીથી ચાખીને જુએ છે. આ તો કેટલું સ્વીટ અને યમી છે. હરી, તારી જીભ તો ગોળાની જેમ યલો થઈ ગઈ. હવે મારો વારો. જો ફ્રેન્ડ્સ, હું લાવી છું ચોકલેટ સિરપ. ચોકલેટ ગોળાનું નામ તો આજે મેં પહેલી વાર સાંભળ્યું ગુડ્ડી. એટલે જ તો આજે હું ન્યૂ ઇન્વેન્શન કરવાની છું. હા. આમ કહી ગુડ્ડી ચોકલેટ સિરપ નાખીને બ્રાઉન બરફનો પહાડ બનાવે છે અને બધા તેનો ગોળો ટ્રાય કરે છે. આ એટલું પણ ખરાબ નથી. પણ તેટલો પણ સારો નહીં. અત્યાર સુધીનો બેસ્ટ ગોળો તો હરીનો જ હતો, મેંગો ફ્લેવર્ડ. કદાચ મારો ચોકલેટ સિરપ વાળો આઈડિયા એટલો સારો નહોતો. ન્યૂ ઇન્વેન્શન ફેલ્ડ.
ચાલો ચાલો હવે મારો જુઓ હું મારી સાથે લાવ્યો છું સ્ટ્રોબેરી સિરપ. મમ્મી આ સિરપ મારા ફેવરેટ સ્ટ્રોબેરી કેક બનાવવામાં યુઝ કરે છે. હા નાખીને જો બંટી. સ્ટ્રોબેરી સિરપને બરફમાં નાખીને બંટી પિંક ગોળો બનાવી દે છે અને ટેસ્ટ કરે છે. યમી! પણ જોજો હું એક બીજો કમાલ બતાવવાનો છું. બંટી એક ગ્લાસ લે છે અને પોતાની બધી બરફ તેમાં નાખી દે છે. અરે આ શું કર્યું બંટી? હવે બનશે બરફનો અસલી ગોળો. આ જુઓ હું મારી સાથે શું લાવ્યો છું. બંટી તેના ખિસ્સામાંથી કુલ્ફી સ્ટિક્સ પણ નીકાળે છે અને એક સ્ટિક ગ્લાસમાં નાખે છે. આબ્રાકાડાબ્રા, ગીલી ગીલી છું. આ જોઈ બધા બાળકો ક્લેપ કરવા લાગે છે. વાવ બંટી, તું તો જીનિયસ છે. હા તો હું પણ કરી લઈશ. ચલો હટો બધા અહીંયાથી. હવે બનશે મારો માસ્ટર ગોળો. અને પછી મોન્ટી એક બ્લેક કલરની બોટલ નીકાળે છે. આ શું છે મોન્ટી? આ છે મારું સ્પેશિયલ કોલા ડ્રિંક. અને પછી મોન્ટી તેના બરફમાં કોલા ડ્રિંક નાખે છે અને પછી હવે જશે આની ઉપર સોલ્ટ. મોન્ટીને આવું કરતા જોઈને ગટ્ટુ, ચિંકી અને બધા ફ્રેન્ડ્સ એકબીજાને કંઈક કહે છે. આ મોન્ટી ખબર નહીં કેવો ગોળો બનાવે છે મિત્રો. જે પણ છે બહુ ખતરનાક જેવો છે. થઈ ગયું રેડી. ચલો હવે જલ્દીથી બધા ટ્રાય કરીને જુઓ તો. શું અમારે ટ્રાય કરવો પડશે? બિલકુલ. ઈચ્છા નહીં હોવા છતાં પણ બધા મોન્ટીનો ગોળો ટેસ્ટ કરે છે. ઈ મોન્ટી તે તો આમાં ઘણું બધું સોલ્ટ નાખી દીધું છે. હા સાચું કહ્યું ગટ્ટુએ. આ બહુ જ અજીબ છે. શું? એવું ના થઈ શકે. મોન્ટી પોતે પણ ટેસ્ટ કરે છે. આ એટલું પણ ખરાબ નથી. આ માસ્ટર ડીશ છે. તમે લોકો નહીં સમજો. ઓ નો, આ શું થયું મારા બરફના ગોળાને? અરે નહીં, માસ્ટર શેફ મોન્ટીજીનો ગોળો પડી ગયો. પણ તમે ચિંતા ના કરો સર. હવે અમે બધા સાથે મળી તમારા માટે એક સ્પેશિયલ ગોળો બનાવીશું. શું? ના ના, એની જરૂર નથી. અરે એમ કેમ નહીં? તમે અમને આટલી સરસ ડીશ ખવડાવી તો અમે પણ તને ખવડાવીશું. પછી ચિંકી એક ન્યૂ બોલ લઈને ગોલા મેકરમાંથી તેમાં બરફનો ભૂકો કાઢે છે અને પછી બધા મિત્રો મળીને તેમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે. આ પણ નાખો. અને આ તો બહુ જ જરૂરી છે. આ પણ નાખું છું. થોડુંક ચોકલેટ સિરપ પણ. ઓફો, આ તમે બધા શું બનાવો છો? મને પણ બતાવો. આ લે, બની ગયો મોન્ટી. હવે જલ્દીથી આને ટેસ્ટ કર. લાગે છે હવે ટ્રાય કરવો જ પડશે. મોન્ટી એક સ્પૂન ટ્રાય કરે છે પણ તેની જીભ બળવા લાગે છે. હા હા હા, તીખું તીખું. હા, પાણી 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 પાણી. મોન્ટીને ભાગતા જોઈને બિંગો તેની પાછળ પાછળ ભાગવા લાગે છે. આ જોઈ બધા મિત્રો હસવા લાગે છે. આ હેન્ડમેડ ગોળા પાર્ટી કરવાની તો મજા આવી ગઈ મિત્રો. કેમ, બરાબર ને? હા સાચું કહ્યું. ના, બિલકુલ સાચું નથી કીધું. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.